અંબાજી ખાતે વિખૂટા ખોવાયેલ પદયાત્રીઓનું સરનામું એટલે મુખ્ય કંટ્રોલ રૂમ। વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપુર ઉમટ્યા છે। અંબાજીના તમામ રસ્તાઓ પર ભરચક માનવ પ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે, ત્યારે અનેક લોકો પોતાના સગા સંબંધીઓથી વિખૂટા પડી જતા હોય છે। આવા સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલ મુખ્ય કંટ્રોલ રૂમ પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે। અંબાજી ખાતે શરૂ થયેલા કંટ્રોલ રૂમ અનેક લોકો માટે મોટી સુવિધારૂપ સાબિત થયો છે। ખોડીવલી સ્થિત મુખ્ય કંટ્રોલ રૂમ થકી સમગ્ર અંબાજી પરિસરમાં સૂચના સત્વરે મોકલી શકાય છે, જેથી મેળા દરમિયાન વિખૂટા પડેલ કે ખોવાયેલ વ્યક્તિઓ માટે મુખ્ય કંટ્રોલ રૂમ મહત્વનો સાબિત થયો છે। પદયાત્રીઓએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની આ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો। અંબાજી ખાતે બનાવવામાં આવેલ મુખ્ય કંટ્રોલ રૂમમાં તારીખ 17 સપ્ટેમ્બરના 11 વાગ્યા સુધીમાં કુલ 4496 જેટલા વિખૂટા ખોવાયેલ વ્યક્તિઓ માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવી ચૂક્યું છે। આ કંટ્રોલ રૂમમાં પદયાત્રીઓના ખોવાયેલા સામાન, બેગ, મોબાઈલ, પાન કાર્ડ, આધાર કાર્ડ, લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ્સ, ATM કાર્ડ વગેરે માટે પણ સતત અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે। 3 શિફ્ટ અને 24 કર્મચારીઓ સાથે રાઉન્ડ ધી ક્લોક કાર્યરત આ કંટ્રોલ રૂમમાં મંદિરની વ્યવસ્થા વિશે લોકોને સતત માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે। ભાદરવી પૂનમ મહામેળો 2024 અંતર્ગત જે પણ વ્યવસ્થાપન કરવામાં આવેલ છે, માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન તળે અહીંયા અંબાજી મુકામે 12/9/2024થી 18/9/2024 સુધી અમને જે જવાબદારી આપવામાં આવેલી છે એ જવાબદારીમાં સમગ્ર જે આપણો જે કાર્યક્રમ ચાલવાનો છે એ કાર્યક્રમ દરમિયાન માઇક એલાઉન્સ એટલે કે ઇન્ક્વાયરી, માઇક એલાઉન્સ અને મુખ્ય જે સ્ટોર છે એની જવાબદારી અમારા શિરે આપવામાં આવેલી છે। 12 તારીખથી માંડીને આજ દિન સુધી જે પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં તાલુકામાં જે પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ શિક્ષકોને રાઉન્ડ ધી ક્લોક કામગીરી એ આપણે સોંપવામાં આવેલી છે। આ રાઉન્ડ ધી ક્લોક કામગીરી સવારે 7 વાગ્યાથી માંડી અને 8-8 કલાકના 3 જે સ્પોટ પાડેલા છે અને 3 શિફ્ટમાં આ કામગીરી ચાલી રહી છે। વધુમાં વધુ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટેની કામગીરી અમારા કક્ષાએથી કરવામાં આવે છે। માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના જે મિટિંગમાં માર્ગદર્શન મળે છે એ માર્ગદર્શન પ્રમાણે અમારા દ્વારા આ ટીમ એ કામગીરી કરી રહી છે। ખાસ કરીને જે પદયાત્રી સંઘો અને યાત્રાળુ જે આવી રહ્યા છે આ યાત્રાળુઓમાં જે કોઈ બાળક ખોવાયેલા હોય એની પણ કામગીરી કરવામાં આવે છે। ATM એ સિવાય જે પણ કોઈ ક્વેરી આવે છે એ ક્વેરી કોઈને બાળકો કોઈની બેગ ખોવાઈ ગયેલી છે એવી તમામ ક્વેરી એનું સોલ્યુશન અમારી આ જે એનાઉન્સરની ટીમ જે છે મુખ્ય સ્ટેજ એના દ્વારા કરવામાં આવી રહી છે અને સુંદર મજાની કામગીરી તમામ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। રિપોર્ટર મનુ પરમાર, સંબંધ ભારત ન્યૂઝ, દાતા, અંબાજી।